टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સે આજે ફાઇનલી ઘણા દિવસો બાદ એક લીલા નિશાનનો ફૂલ ઓન રંગ બતાવ્યો છે. કયા પ્રકારના સંકેતો મળ્યા તે તો સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. મજબૂત જીડીપી અને પીએમઆઈ ડેટાના આધારે દિવસની ઊંચાઈ પર બજાર. નિફ્ટી 170 પોઈન્ટથી વધુ વધીને 24,600 ને પાર. સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુની તેજી. બેંક નિફ્ટી 53,900 ને પાર નીકળ્યો. એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેંકને છોડતા અન્ય તમામ બેંકમાં તેજી સાથે કારોબાર. સોનું રેકોર્ડ ઊંચાઈ પર પહોંચતા એનબીએફસી શેરમાં તેજી. મનપ્પુરમ અને મુથુટમાં 4% સુધીની તેજી. બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સમાં પણ સારી તેજી સાથે કારોબાર. ઓગસ્ટના સારા ઓટો વેચાણના આંકડાથી ઓટો શેરમાં તેજી. બજાજ ઓટો 4% સુધી વધ્યો. એમ&એમ મારુતિમાં સારી તેજી સાથે કારોબાર. ઓલા 14% ઉછળ્યો. આઈટી શેરમાં જોરદાર તેજી. ઇન્ફોસિસ, એમ્ફેસિસ, કોફોર્સ 4% સુધી વધ્યા. ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિત મોટાભાગના આઈટી શેરમાં તેજી સાથે કારોબાર. તો આજે દિવસની શરૂઆત રિલેટિવલી થોડા ગેપઅપ ઓપનિંગ સાથે કરી. આપણો જે શુક્રવારનો બંધ હતો 24,426, ત્યાંથી મામૂલી 24,432નું ઓપન, અને જે લેવલ પર ખુલ્યા એ જ લેવલ તમારા લો બન્યા, અને પછી સરસ તેજી નિફ્ટીમાં જોવા મળી. બેંક નિફ્ટીનો ક્લોઝ હતો શુક્રવારનો 53,655. આજે ઓપન 658, એટલે કે ઓલમોસ્ટ ત્યાં આગળ જ લો બનાવ્યો. ત્યાંથી પણ સતત તેજી બતાવવાની કોશિશ, પરંતુ હમણાં બેંક નિફ્ટીમાં ફરી ઉપલા સ્તરોથી વેચવાલી આવી છે. નિફ્ટીએ પણ મામૂલી વેચવાલી બતાવી છે. તો થઈ શું રહ્યું છે બેઝિકલી તે હવે તમારે અહીંયાથી સમજવાનું થાય, અને એ સમજવા માટે ચાર્ટ્સ પર શું એક્શન થઈ રહ્યું છે સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. આટલા દિવસ આપણે જોઈ રહ્યા છીએ સતત શુક્રવાર, ત્યારબાદ આજે સોમવારનું ઓપનિંગ, અને અત્યારે પણ એક્શન ભરપૂર છે. અને જે એક્સપાયરીની તારીખ ચેન્જ થઈ રહી છે, અથવા દિવસ એમ કહો કે વીકલી એક્સપાયરી, મંથલી એક્સપાયરીનો ચેન્જ થઈ રહ્યો છે, તે આવતીકાલથી સીધું અસરમાં આવી જશે. આમ તો પહેલાં જ આવી ગયું, કેમ કે પ્રીમિયમની મોમેન્ટમ અને આ બધાની વચ્ચે એડજસ્ટમેન્ટ્સ ભારતીય માર્કેટના ચાર્ટ્સ પર ઘણા બધા જોવા મળી રહ્યા છે. યોમિક જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે જોઈએ તો માર્કેટમાં આપણને ફાઇનલી સારો એવો સપોર્ટ જોવા મળી રહ્યો છે. સારો એટલા માટે કર્યો છે, સવારે પણ મેં અહીંયાથી અમુક લેવલ હાઇલાઇટ કર્યા હતા. એમાં ઘણી બધી આપણે જે સ્ટ્રેટેજી વાત કરી હતી કે આ લેવલ અહીંથી થશે, 2-3 સ્ટ્રેટેજી આપણે વાત જે ફૂલફિલ થશે તો આપણને તેજી જોવા મળશે, અને એક્ઝેક્ટલી માર્કેટ આપણને એ રીતે વર્ક થતું જોવા મળ્યું છે. તો આપણે ચાર્ટ ઉપર જ આપણે જે જોઈ લઈએ કે આપણને અહીંથી કઈ રીતે જે સેટઅપ બન્યું છે. સૌથી પહેલાં નિફ્ટીને નજર કરો. નિફ્ટી તમે નજર કરો. મેં ઓલરેડી અહીંથી હાઇલાઇટ તમને સવારે શું કર્યું હતું કે તમે અગાઉ પણ આ જ લેવલ છે કે જ્યાં તમે વારંવાર સપોર્ટ લઈ રહ્યા છો, અને અહીંયા ચાન્સીસ છે કે સપોર્ટ આપણને જોવા મળશે. રાઈટ, સૌથી પહેલાં તમે નજર કરો. તમે કીધું કે આ એક વખત, આ બીજી વખત, ત્રીજી વખત, 4 વખત આપણે જોઈએ મે અને જૂન મહિનામાં આપણને અહીંથી સપોર્ટ લાઈન બાઉન્સ બેક જોવા મળ્યું હતું. બીજું તમે અહીંયા આવો, એક્ઝેક્ટલી એ જ લેવલ છે કે જ્યાંથી તમને ફરીથી આજે બાઉન્સ બેક જોવા મળ્યું છે. એટલે સારું એવું બાઉન્સ બેક જોવા મળ્યું છે. હવે શું મંદીનો વ્યૂ કરીશું કે તેજીનો વ્યૂ કરીશું? અહીંયા હજુ પણ વેઇટ કરીશું. વેઇટ શેના માટે? હવે અહીંયાથી સૌથી પહેલાં તમે નજર કરો 24,432. આને હવે સપોર્ટ તરીકે લઈશું. આપણો નવો સપોર્ટ, આજનો જે લો છે એને આપણે સપોર્ટ તરીકે લઈએ છીએ. આજનો લો કોઈ પણ સંજોગોમાં હવે બ્રેક થવો જોઈએ નહીં, પહેલી કન્ડિશન. બીજી વસ્તુ 24,271. આ તમારું ઓલ ટાઈમ પોઝિશનલી સપોર્ટ રહેશે. 200 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 24,271 ઉપર આવે છે. કોઈ પણ કારણસર જો અહીંયાથી આજનો લો જો બ્રેક થાય માર્કેટમાં, એટલે 432, તે નીચે આપણને બીજી 150 પોઈન્ટની ડાઉનસાઇડ જોવા મળી શકે છે, અને એ ડાઉનસાઇડ આપણને 200 EMA પૂરી થતી જોવા મળશે, અને ત્યાંથી ફાઇનલી આપણને માર્કેટમાં સપોર્ટ આવશે. પરંતુ હાલ આપણે નીચેની તરફ બહુ વ્યૂ નહીં રાખીએ. જે રીતે આજે માર્કેટમાં કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે હાલ આપણે વ્યૂ હવે પોઝિટિવ તરફ થોડોક વાળીશું. પરંતુ એમાં કોન્ફિડન્સ ક્યારે લાવીશું, ક્યારે આપણે કોન્ફિડન્સ સાથે તેજી માટે વ્યૂ બનાવીશું? તો સૌથી પહેલાં 24,627. આજે તમે અત્યારે નજર કરો, નિફ્ટી 24,670.
અત્યારે હાલ તમે કારોબાર કર્યો છે. આજનો હાઈ 24,620. આજનું ક્લોઝિંગ 100 EMA ઉપર આવે છે કે નહીં, ત્યાં તમારું સૌથી પહેલું ફોકસ હોવું જોઈએ. 100 EMA ઉપર જો ફોકસ આવે તો તમારી સારી વસ્તુ એ છે કે હવે તમારા 100 EMA તમારા સપોર્ટ તરીકે કામ કરશે. એટલા માટે 24,627 જ્યાં 100 ડે 100 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે આપણી, એની ઉપર આપણે અહીંથી ફોકસ હોવું જોઈએ. ક્લોઝિંગ આવે છે કે નહીં, ના આવે તો પણ એટલું નિરાશાજનક નહીં રહે, કારણ કે દિવસ દરમિયાન તમે જો તો ડગલે પગલે માર્કેટમાં આજે આપણને તેજી જોવા મળી છે, જે એક સારી વસ્તુ છે. બીજી વસ્તુ જો વાત કરીએ તો 100 EMA જે આપણે વાત કરી રહ્યા છે, જો આજે ક્રોસ અહીં આપણને ક્લોઝિંગ ના આપી તો આવતીકાલે અહીંથી ક્રોસ થાય છે કે નહીં, ત્યાં આપણી નજર હોય છે. એટલે કે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે આપણો અત્યારે હાલ 24,627. ઇવન 24,600 પર તમે જો પુટ રાઇટર્સ પણ તમને બતાવીશ તો હેવી પોઝિશનમાં આવે છે. એટલા માટે 24,627 પહેલું ફોકસ, એની ઉપર ક્લોઝિંગ આપે કે જેવું પાર થાય તો આપણને સારી એવી તેજી જોવા મળશે. અહીંયાથી આપણને 24,700 સુધીની આપણને પોઝિશન જોવા મળી શકે છે. એટલે કે આ જે કેન્ડલ તમારી જે છે આ લેવલ તમને આવતા જોવા મળી શકે, કારણ કે આ લેવલ પણ એવું છે ને કે ઘણું તમે જો એક ક્રુશિયલ લેવલ છે. અહીંયા તમે જો વારંવાર તમને આ સપોર્ટ લઈને અહીંયા તેજી આવતી, અહીંયા પણ તમે જો જલ્દી પડવા નહોતું દીધું માર્કેટને. એટલે હવે જ્યારે તમે અહીંયાથી જો નવી તેજી કરવી હશે તો આ જે લેવલ જે હતું કે જ્યાં વારંવાર સપોર્ટ લીધો છે તો ફરીથી સપોર્ટ લેવા માટે એની ઉપર પણ જવું પડશે. એટલા માટે 24,700 એટલે 24,627 24,700 આ બે લેવલ છે હાલ નજીક આપણે ફોકસ કરીશું. એના ઉપર જો માર્કેટ જતું રહ્યું તો સ્વાભાવિક છે કે આવતીકાલે હવે જ્યારે મંગળવારે પહેલી વખત જ્યારે નિફ્ટીની એક્સપાયરી થવાની છે તો આપણને શોર્ટ કવરિંગ પણ જોવા મળી શકે છે. શોર્ટ કવરિંગમાં જોવા મળી શકે છે, પરંતુ આપણે સપોર્ટ અહીંયાથી સિમ્પલ આ બે વાત કરી, આજનો લો એને રિસ્પેક્ટ આપીશું, કોઈ પણ સંજોગોમાં એ લો બ્રેક થવું જોઈએ નહીં. અને એની પહેલાં પણ એક સપોર્ટ આવશે 24,500નો, એ પણ આપણે OI ડેટા ઉપર તમને સમજાવીશ. પરંતુ એની પહેલાં મારે તમને અહીંયાથી 15 મિનિટ ઉપર લઈ જવું છે. 15 મિનિટ તમે જો સેટઅપ ઇન્ટરેસ્ટિંગ છે. હવે અહીંયા આપણે એક વસ્તુ ફોકસ કરીશું આખા અઠવાડિયા માટે. જો માર્કેટમાં તેજીનો વ્યૂ અહીંયાથી આપણે ઓળખવો હોય કે ફાઇનલી તેજીની તરફ માર્કેટ કોન્ફિડન્સ લઈ રહ્યું છે તો આપણે કઈ રીતે ઓળખીશું? સૌથી પહેલાં આવો નજર કરીએ આપણે અહીંયાથી 26 તારીખે તમે ઓપન ગેપ ડાઉન થયા. ગેપ ડાઉન ઓપનિંગ બાદ તમે જો ક્લોઝિંગ તમારું લો તરફ થયું, રાઈટ. સેમ તમે 28 તારીખ જો ગેપ ડાઉન ઓપન થયા, અહીંયા પણ એક તમે બાઉન્સ બેકનો પ્રયત્ન કર્યો પરંતુ એ ફેલ ગયા. તમે અહીંયાથી નીચે આવ્યા અને ક્લોઝિંગ ક્યાં કર્યું? ડે લો ઉપર. 29 તારીખે તમે ઓપન થયા બાદ તમે જો ક્લોઝિંગ ક્યાં આપ્યું? ડે લો ઉપર. એટલે છેલ્લા 3-4 દિવસથી સેમ સ્ટ્રેટેજી હતી અને આ 3 દિવસમાં જ માર્કેટમાં સૌથી વધારે ઘટાડો આવ્યો. પરંતુ આજે તમે જો રિવર્સ જોવા મળી રહ્યું છે. તમે ઓપનિંગ થયું, ઓપનિંગ બાદ તમે જો કન્સોલિડેશન કર્યું, તમે અત્યારે હાઈ ઉપર છો અને અત્યારે હાલ જો તમે 600ની ઉપર ક્લોઝિંગ આપ્યું મતલબ કે ડે હાઈ ઉપર. જે અત્યારે મંદીમાં જે રિવર્સ થઈ રહ્યું હતું કે તમે ઓપન થયા બાદ ક્લોઝિંગ ડે લો ઉપર આપી રહ્યા હતા, તો અત્યારે આપણને એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. હવે અહીંયા બીજી વસ્તુ તમે ફોકસ કરો, આ એક રેન્જ જોવા મળી રહી છે તમને. આ એક રેન્જ છે કે જેની વચ્ચે માર્કેટ અત્યારે હાલ એક કન્સોલિડેશન ઝોન કહી શકાય, કારણ કે અહીંયા તમે જુઓ તો વારંવાર છેલ્લા 3 દિવસથી આપણને એની વચ્ચે જ કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા આપણે શું કરીશું? સૌથી પહેલાં આ જે કન્સોલિડેશનની જે ટોપ બેન્ડ છે એને ક્લોઝ કરવું જરૂરી છે અને તમારા માટે બની રહી છે 24,635, રાઈટ. હવે આપણે હમણાં શું નજર કરી? 24,627 તમારી 100 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 24,635 જે કન્સોલિડેશન ઝોન છે એની ઉપર તમને સારું બ્રેકઆઉટ જોવા મળશે. હવે એ તમે અહીંથી સસ્ટેન કરી લીધું તો આપણને એક વખત આ લેવલ પણ જોવા મળી શકે છે ઉપરની તરફ. એટલે કે 24,000 તમારા માટે આવે છે 850 આજુબાજુ લેવલ આવે છે, એ પણ લેવલ જોવા મળી શકે છે. એટલે 24,635 24,630 લેટ્સ આપણે એવરેજ લઈ લઈએ. એટલે 24,630 જે 100 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. ક્લિયર? આવો અહીંથી નજર કરી OI ડેટા ઉપર. OI ડેટા તમે જો 24,500 આજે ફૂલ સ્ટ્રોંગ સપોર્ટના મૂડમાં તમને જોવા મળશે. નજર કરો સૌથી પહેલાં અત્યારે હાલ જો લાઈવ આંકડો એક વખત નજર કરી લઈએ આપણે 24,650 ઉપર તો તમને હાલ જોવા મળશે લેવલ છે 24,500 ઉપર. પહેલાં આપણે નજર કરી લઈએ તો 24,500 ઉપર તમને જોવા મળશે 2.96 કરોડ. એટલે કે લેટ્સ આપણે ઓલમોસ્ટ 3 કરોડ સમજીએ. 2.96 કરોડ છે, 3 કરોડ પુટ રાઇટર્સ આજના દિવસ આવે છે. બીજી વસ્તુ તમે અહીંયાથી તેજી આવી સપોર્ટ લીધો 24,550 ઉપર તમે જશો તો ત્યાં પણ તમને અહીંયા 2 કરોડ અહીંયા જોવા મળી રહ્યા છે. ઇવન 24,650 તમે નજર કરો તો ત્યાં પણ તમને 24,600 ઉપર તમે જો તો અહીંયા પણ તમને જોવા મળશે 2.36 કરોડ. અને બીજું અત્યારે હાલ 24,650 ઉપર પણ તમે જો સપોર્ટ આવી રહ્યો છે 62 કરોડ, અત્યારે અહીંયા 62 લાખ તમને અહીંયા પણ જોવા મળી રહ્યા છે. એટલે ઇન શોર્ટ 24,500થી લઈને 24,600 500 550 600 આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ હતી કે જ્યાં હેવી આજે પુટ રાઇટર્સ આવે છે. સવારે મેં તમને કીધું જો માર્કેટમાં તેજી કરવી હશે તો આપણને 500 અને 600 બે ઉપર પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ જોઈશે અને જે ફાઇનલી આજે આપણને આપ્યું છે. અને એ જ કારણથી તમે જો અત્યારે ડે હાઈ ઉપર કારોબાર કરી રહ્યા છો.
રાઈટ. તો આપણને ઓઆઈ ડેટા પણ સપોર્ટિવ છે, ડેઇલી ચાર્ટ સપોર્ટિવ છે, 15 મિનિટમાં કન્સોલિડેશન બોક્સની બહાર આવવાના પ્રયત્નો જોવા મળે છે. એટલે આજનો દિવસ એમ કહી શકાય કે માર્કેટ માટે સારો કહી શકાય. રાઈટ. હવે એક વખત ઓઆઈ ચેન્જ જોઈએ, જેના કારણે તમને ખ્યાલ આવશે કે આ જે નવું એડિશન સપોર્ટ આવ્યું છે તો કયા સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર આપણને સૌથી વધારે સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળી રહ્યો છે. તે આવો ઓઆઈ ચેન્જ ઉપર નજર કરો. સૌથી પહેલાં સારી વસ્તુ એ છે કે અહીંયા કોલ રાઇટર્સે કોન્ફિડન્સ ખોવ્યો છે. રાઈટ. બીજી વસ્તુ 24,500 ઓલમોસ્ટ 2.5 કરોડ પુટ રાઇટર્સ આવ્યા, જે એક વેલ સપોર્ટ તરીકે આપણે અહીંથી નજર રાખીશું. બીજું 24,450 તમે નજર કરો, ત્યાં પણ આજના દિવસે 80 લાખ આવે છે. પરંતુ હાઇલાઇટેડ પોઈન્ટ એ આ 3 જ છે. અહીંયા પણ એડિશન તમે જુઓ, ત્રણે સ્ટ્રાઇક પ્રાઇસ 500, 550, 600, ત્રણમાં 1 કરોડથી વધારે આપણને પુટ રાઇટર્સ આવે છે. કોલ રાઇટર્સ આવ્યા છે તો અહીંયા જ આવે છે, એ પણ માત્ર 650 ઉપર આવે છે. અને એ તમે નજર કરશો તો આપણને પોઝિશન એમની ત્યાં 90 લાખ આજે નવા કોલ રાઇટર્સ આવે છે. એટલે અત્યારે 650 ઉપર ક્લોઝિંગ આવું થોડુંક અહીંયાથી નિષ્ફળતા જોવા મળી શકે છે, પરંતુ 600 ઉપર આવે એ સૌથી બેસ્ટ આપણે આજના દિવસે કહેવાશે. અને આગળ તમે જુઓ તો આ લેવલમાં કોઈ જગ્યાએ એટલો કોન્ફિડન્સ જોવા નથી મળી રહ્યો. એટલે આ ઓવરઓલ સંકેતો એ જ જોવા મળી રહે છે કે આવતીકાલની એક્સપાયરી પણ આપણને પોઝિટિવ જોવા મળે એવા ચાન્સીસ, પ્રોબેબિલિટી આપણે અહીંથી વધારે વધી જાય છે. ક્લિયર. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની, કે જે આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી આપણને ખ્યાલ છે જ્યારે માર્કેટ પડી રહ્યું હતું ત્યારે સૌથી વધારે જો હાથ હોય દાજવામાં તો એ તો બેંક નિફ્ટીનો. હવે બેંક નિફ્ટીમાં શું તેજી આવી છે? હા, આવી છે. પરંતુ એ તેજીમાં તમે જો આજે એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે બેંક નિફ્ટીમાં, અને એ છે ઓલ ટાઈમ મારું એક ફેવરિટ છે ઇનસાઇડ બાર. તમે નજર કરો, આજે તમે ઇનસાઇડ બાર બનાવી રહ્યો છો, અને ઇનસાઇડ બાર છે એટલે સ્વાભાવિક છે કે રેન્જ પણ તમે જોશો તો થોડીક તમને અહીંથી મોટી જોવા મળી રહી છે. પરંતુ ઇનસાઇડ બારની રેન્જ ઉપરની સાઈડ તમે નજર કરશો તો એ તમારા માટે છે સૌથી પહેલાં 54,086નું લેવલ આવશે. રાઈટ. એટલે કે 54,086 તમારો જે શુક્રવારનો હાઈ છે એની ઉપર તમે જેવા જશો એટલે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવશે, અને 54,086 તમે અહીંથી ક્રોસ કરશો તો આગળ તમારા માટે ડાયરેક્ટ જે અવરોધ આવશે એ 55,500નો આવશે. કારણ કે 55,500 ઉપર તમે જોશો તો તમારા માટે હાલ જે જોવા મળી છે, ઇવન એની વચ્ચે આપણે એક એડ ઓન કરી દઈએ 54,950. 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારી આવી રહી છે. એટલે તમારે સૌથી પહેલાં 54,086 એની ઉપર જો તમે અહીંયાથી ક્લોઝિંગ આપ્યું તો તમે અહીંયાથી 54,950 એટલે બીજા 900 પોઈન્ટ એડ ઓન કરી દઈશું બેંક નિફ્ટી માટે. પરંતુ આજનો જે સ્ટ્રોંગ જે આપણે વાત કરી હતી સવારે, મેં 2 થી 3 વખત હાઇલાઇટ કર્યું હતું 200 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, કે બેંક નિફ્ટી ડેઇલી ચાર્ટમાં 200 EMA નજીક ક્લોઝિંગ છે અને ત્યાંથી જરૂરથી આપણને એક બાઉન્સ બેક જોવા મળશે. આજનો લો સૌથી પહેલાં નજર કરો 53,658, અને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારે છે 53,575. એટલે એક્ઝેક્ટ તમે જુઓ ત્યાંથી જ આપણને બાઉન્સ બેક જોવા મળ્યો. આપણે એક્સપેક્ટ પણ કર્યું હતું આજે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી માર્કેટ જરૂરથી આપણને એક સપોર્ટ લેતો જોવા મળશે. કારણ કે આપણે હિસ્ટ્રી પણ જોઈએ પાસ, જ્યારે પણ ડેઇલી ચાર્ટમાં ચાહે ઇન્ડેક્સ હોય કે સ્ટોક હોય 200 EMA આવે એક વખત બાઉન્સ બેક આપે જ છે. એટલે અહીંયા બાઉન્સ બેક આપ્યો છે. હવે વેઇટ કરીશું ઇનસાઇડ બાર બની છે ત્યાંનું બ્રેકઆઉટ આવે છે કે નહીં. જો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવશે તો બીજું ડબલ કન્ફર્મેશન મળશે, અને એ ડબલ કન્ફર્મેશનમાં આપણે ચેઝ કરીશું 100 EMA ઉપર. એટલે કે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું 54,686 ઉપર, લેટ્સ સે આપણે સમજી લે આવ્યું તો એની ઉપર આપણે અહીંયાથી 54,950 ત્યાં સુધીની આપણે એક પહેલ જોવા મળી શકે છે. એટલે ત્યાં આપણું સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. અને બીજું 53,655 એને પણ આપણે રિસ્પેક્ટ આપીશું. આજનો લો કોઈ પણ સંજોગોમાં આવતીકાલે બ્રેક ના થવું જોઈએ. તો આ વાત થઈ ગઈ આપણે પોઝિશનલી ચાર્ટ. હવે એક વખત નજર કરીએ 15 મિનિટ. 15 મિનિટ જોશો તો સેમ વે નિફ્ટીની જેમ અહીંયા પણ એવું જ હતું. તમે જો ઓપનિંગ થયા બાદ ક્લોઝિંગ તમારું ડે લો ઉપર જોવા મળતું હતું. અહીંયા પણ તમે ઓપનિંગ થયા બાદ ક્લોઝિંગ તમારું ડે લો ઉપર સેમ વે અહીંયા પણ તમને જોવા મળ્યું. અને અહીંયા પણ તમે જોશો તો 29 તારીખે પણ એ જ વસ્તુ તમને જોવા મળશે, ડે લો ઉપર તમે ક્લોઝ થયા હતા. હવે અહીંયા શું થઈ રહ્યું છે? તેજી આવી, એક વખત નીચે તમે આવ્યા અને ફરીથી ઉપરની તરફ તમે જઈ રહ્યા છો. આજનો જો હાઈ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં તમને જોવા મળ્યો હતો 53,988. અત્યારે તમે કામ કરી દો 53,922. એટલે અહીંયા પણ તમે હાઈની નજીક છો. પરંતુ નિફ્ટીની કમ્પેરમાં અહીંયા તમે જો તો સેકન્ડ સેશનમાં થોડીક વીકનેસ હજુ પણ છે, જે આજના હાલ ચાર્ટ ઉપરથી આપણને જોવા મળી. પણ અહીંયા હવે શું કન્ડિશનમાં આપણે ફૂલફિલ કરીશું 15 મિનિટ ચાર્ટ પ્રમાણે આવતીકાલ માટે. સૌથી પહેલાં આપણે નજર કરીશું આજનો હાઈ 53,988. એટલે લેટ્સ આપણે 54,000. આવતીકાલે કોઈ પણ સંજોગોમાં 54,000નું લેવલ એની ઉપર સસ્ટેનેબિલિટી જોઈશે. આપણે શરૂઆત વેઇટ પણ કરીશું, એટલે કે ઉતાવળ આપણે કરવાની જરૂર નથી. શરૂઆતમાં આપણે આપીશું અડધો કલાકમાં જેવો 54,000 પાસ અહીંયાથી પસાર થાય એટલે આપણે અડધો કલાક વેઇટ કરીશું. શું અહીંયાથી જોવા મળે છે સસ્ટેનેબિલિટી કે નહીં? સો 54,000 ઉપર અડધો કલાકમાં એટલીસ્ટ ટકી જાય ને તો સમજવાનું કે અહીંયાથી આપણને માર્કેટ સપોર્ટ લેવાના પ્રયત્નો કરી રહ્યું છે. શા માટે? એક વખત ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ. ઓઆઈ ડેટા લઈને આવો તો ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં 54,000નું પોઈન્ટ છે. મેં સવારે પણ તમને કીધું હતું કે વારંવાર મને પોઝિટિવ એટલે લાગ્યું છે. આપણે ગઈકાલે ક્લોઝિંગ ક્યાં થયા હતા? 53,600ની આજુબાજુ, ઓલમોસ્ટ 300 350 પોઈન્ટ નીચે ક્લોઝિંગ થયા હતા. તો પણ આ જે પુટ રાઇટર્સ છે ને
એ કોલ રાઇટર્સ કરતાં વધારે હતા. એટલે કે આ 54,000 ઉપર જે પુટ રાઇટર્સ છે એમને હજુ પણ કોન્ફિડન્સ હતો કે હજુ પણ માર્કેટ એટલું અહીંયાથી વીકનેસ હવે નહીં બતાવે, એક વખત જરૂરથી ઉપર કમબેક જોવા મળશે. અને એ જ કારણથી પુટ રાઇટર્સ તમે જુઓ અહીંયા વધારે જોવા મળે છે. ઇવન અત્યારે આજે પણ જોશો કોલ રાઇટર્સની સરખામણીમાં પુટ રાઇટર્સ વધારે છે. અને બીજી વસ્તુ સારી એ હતું કે 53,500ની નજીક જ્યારે ક્લોઝિંગ આપણે આપ્યું હતું શુક્રવારના રોજ, ત્યાં કોલ રાઇટર્સનું એડિશન નહોતું જોવા મળ્યું. અને તમે જો તો એડિશન થયું હતું પુટ રાઇટર્સનું આવ્યું હતું. એટલે જ કારણથી અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે સવારે વાત કરી હતી. મેક ઓર બ્રેક લેવલ તમારું 54,000 સવારે વાત કરી હતી. હજુ પણ એ જ કહીશ 54,000 મેક ઓર બ્રેક લેવલ છે. 54,000નું લેવલ જો તમારું અહીંયાથી ક્રોસ થાય છે, ચાહે આજે ક્લોઝિંગ થાય કે પછી માની લો કે આવતીકાલે હવે અહીંયાથી જો ક્લોઝ થાય તો એ તમારા માટે ફાઇનલી અહીંથી કોન્ફિડન્સ બિલ્ડઅપ કરશે. અને કોન્ફિડન્સ બિલ્ડઅપ જે છે એ તમારું અટકશે 54,500 ઉપર નહીં. શા માટે? કારણ કે ત્યાં ઓલરેડી તમે જો ડેટા છે બંને મિક્સ છે. એકલું કોલ રાઇટર્સનો અહીંથી કબજો નથી, સામે જુઓ તો પુટ રાઇટર્સ પણ હેવી જોવા મળી રહ્યા છે. એટલા માટે બસ જરૂરી છે 54,000 જેની ઉપર સસ્ટેન થવું જોઈએ. એ સસ્ટેન થઈ ગયું તો આપણને ફર્ધર સારી એવી તેજી જોવા મળી શકે છે. આવો ફટાફટ ઓવાઈ ચેન્જ જોઈ લઈએ. આજના દિવસે તમે જુઓ તો ઓવાઈ ચેન્જમાં આપણને જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો ઓવરઓલ મિક્સ છે. પરંતુ આ 60% આપણે પુટ રાઇટર્સ આપીશું, 40% કોલ રાઇટર્સ આપીશું. સૌથી વધારે આજે એડ ઓન થયું 54,000 ઉપર. બીજું તમે જો તો 53,900 ઉપર, 53,800 અને 53,500 આ 4 સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જ્યાં જે પુટ રાઇટર્સ નવા આવ્યા. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ કરતાં વધારે આવ્યા હોય તો એ છે 54,500, 200, 300 આ એક લેવલ છે. પરંતુ હાઇલાઇટેડ પોઈન્ટ જે છે જો આ બધાની એવરેજ પણ કાઢીશું તો આપણને વચ્ચેની જે એક સ્ટ્રાઇક પ્રાઇસ હાઇલાઇટ થશે એ છે 54,500. એટલા માટે જ મેં તમને શરૂઆતમાં જ કહી દીધું કે 54,500 આપણે લેવલ છે એ આવતા જોવા મળી શકે. ક્યારે? કે જેના માટે આપણે 54,000નું લેવલ છે કે જે જરૂરથી એક વખત આવવું જોઈએ, એની ઉપર ક્લોઝિંગ આવવું જોઈએ. એટલે એ લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું. અને નિફ્ટીમાં જેમ આપણે વાત કરી ત્યારે હાલ 24,616 ઉપર છે, 650 ઉપર નો ડાઉટ કોલ રાઇટર્સ છે. પરંતુ આપણું ક્લોઝિંગ જો 24,600 ઉપર આવે તો ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ સાથે આજે આપણને ક્લોઝિંગ જોવા મળશે. અને બેંક નિફ્ટીની નજર હોવી જોઈએ તે 53,900, ભલે 54,000 ઉપર ક્લોઝિંગ ના લે પરંતુ 53,900ની ઉપર પણ આપશે તો આપણે ક્યાંક ને ક્યાંક 54,000ની નજીક જ થશે, જે ઇઝીલી આપણને 54,000ને ક્રોસ કરવામાં મદદ કરશે. એટલા માટે આજનું ક્લોઝિંગ ઘણું મહત્વનું છે આવતીકાલ માટે. યસ, બિલકુલ. તો આજનું ક્લોઝિંગ બહુ મહત્વનું રહેશે. ઇનફેક્ટ સ્પાઇક્સ આવી પણ રહ્યા છે હજુ પણ, એટલે નજર રાખીએ. યુમિક પછી જોડાઈએ આપના સાથે. મીનભાઈ તમે નજર કરો, મિડ કેપ છે આજે જે સૌથી વધુ એક્શનમાં જોવા મળી રહ્યું છે. 0.2%, આઈ રિપીટ 1.84%ની તેજી તમને મિડ કેપ 100માં જોવા મળી રહી છે. અને સ્મોલ કેપ 100ની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ ઓલમોસ્ટ 1.5%, એટલે કે 1.50% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. જે બેઝિકલી એવું બતાવે છે કે બ્રોડર માર્કેટ્સ જે આટલા ટાઈમથી સતત બ્લીડ કરી રહ્યા હતા એ બ્રોડર માર્કેટ્સની અંદર તમને ફાઇનલી એક સાઇન ઓફ સપોર્ટ, સાઇન ઓફ ફ્રેશ બ્રીધિંગ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક જો આપણે વાત કરીએ અહીંયાથી તો સૌથી વધુ તેજી તમને આજે ઓટો સ્ટોક્સમાં જોવા મળશે. રીઝન છે ઓટો નંબર્સનું આવવું. જીએસટીમાં રેટ ઘટવાનો છે તેવા સમાચાર પછી બધાને એવું લાગતું હતું કે જ્યાં સુધી જીએસટી રેટ ઘટી ન જાય ત્યાં સુધી લોકો નવા વાહનો નહીં ખરીદે. પણ તેનાથી વિપરીત થયું, લોકોએ નવા વાહનોની ખરીદી વધારી છે, સંખ્યા વધી છે અને એટલા માટે થઈને ઓટો સ્ટોક્સ સારું પરફોર્મ કરી રહ્યા છે. ડિફેન્સની અંદર અગેઇન સારી તેજી છે. આ પણ એ ફ્લેવર છે માર્કેટની. જ્યારે પણ માર્કેટને તેજી કરવી હોય ડિફેન્સે સાથ આપવો જ પડે અને એ જ બેઝિકલી અહીંયા થતું જોવા મળી રહ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અગેઇન હાલના માર્કેટની થીમ રહી છે, એટલે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પણ અહીંયા 2%, 1%, 2%ની આસપાસ તેજી છે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની અંદર સારી તેજી છે. આઈટી સ્ટોક્સ તમે જુઓ તો ત્યાં પણ 2% આસપાસની તેજી છે. મેટલ, એનર્જી આ બધાની અંદર તેજી છે. આ સિવાય એક અત્યારે ફિલહાલ લાલ નિશાનમાં સેક્ટર કોઈ રહ્યું હોય તો તે છે નિફ્ટી મીડિયા. લગભગ 5% આસપાસની વેચવાલી છે. આ તમને યાદ હોય ને તો શુક્રવારે પણ થોડું પ્રોફિટ બુકિંગ હતું અને આમ પણ એ જગ્યા અત્યારે થોડું સોફ્ટ બનતી જોવા મળી રહી છે. અને આ સિવાય એક ફાર્મા છે જે મામૂલી લાલ નિશાનમાં છે. તો આ બે એવી જગ્યાઓ છે કે જે થોડા વેચવાલીના સંકેતો બતાવે છે. બાકી ઓવરઓલ બધી જ જગ્યાએ સરસ ખરીદદારી તરફનું એક્શન જોવા મળી રહ્યું છે. બેન્ક્સ હજુ પણ થોડી મચક નથી આપી રહ્યા અને ઉપલા સર્વોથી પ્રોફિટ બુકિંગ જે આવી રહ્યું છે તે બેન્ક્સમાં આવી રહ્યું છે. બાકી એકંદરે તમે જોવા જાઓ ને તો બહુ જ સરસ ખરીદદારી જોવા મળી રહી છે. હવે નિફ્ટી મિડ કેપ 100 આજે 10 ડેમાં 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરીશું જો આપણે 58,608ને ઉપર બંધ આપીએ છીએ તો. અત્યારે ફિલહાલ તમે મિડ કેપ જુઓ તો તે 56,000 આસપાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. અને હું 58,000 બોલ્યો પણ 56,808 છે અને 56,751 અત્યારે ફિલહાલ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. એટલે આ તમે જુઓ અહીંયા 800
એ 10 દિવસની મૂવિંગ એવરેજનો જે ગેપ હતો એ ગેપ ફટાફટ ફિલ કરી દીધો આપણે, પણ હજુ પણ આજે મિડ કેપનો ક્લોઝ જો તમને 808 ઉપર મળી જાય, 57,808 ઉપર, 56,000 માફ કરશો, 808 ને ઉપર, તો તમને સરસ એક્શન બને. 758નો સોફાર હાઈ બન્યો છે અત્યારે, એટલે હવે જોઈએ આગળની પરિસ્થિતિ કઈ રીતે બનતી જોવા મળે છે. બટ યસ, આજે મિડ કેપ અને સ્મોલ કેપ જ છે કે જેની અંદર બહુ જ સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આપણે સેક્ટર્સની વાત કરી લીધી, ઇન્ડાઇસીસની વાત કરી લીધી, હવે આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક. પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જાણી લઈએ. યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સની સાથે શરૂઆત કરીએ અને પછી મેં જેમ હમણાં કહ્યું કે મિડ કેપ છે કે જે સૌથી વધુ કેપ્ચર કરી રહ્યું છે માર્કેટની આજની તેજીને, તો પછી નિફ્ટી 500ના પણ ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર નજર કરી લઈએ. જી બિલકુલ, યસ. હું આજે એક સાથે છે ને નિફ્ટી 50ના અને સાથે સાથે નિફ્ટી ઓટો બંને એક સાથે ટોપ ગેઇનર કીધું, કારણ કે નિફ્ટીમાં આપણને હાઇલાઇટ એ જ થઈ રહ્યું છે. તમે જો નિફ્ટીમાં જ આપણને બજાજ ઓટો 4% તેજી જોવા મળી છે. સવારે પણ આપણે આ સ્ટોક ડિસ્કસ કર્યો હતો, એક્સપર્ટે પણ વ્યૂ પોઝિટિવ આપ્યો હતો. 9,000 પાર આજે આપણને ફાઇનલી સ્ટોકમાં અહીંયાથી પહેલ જોવા મળી રહી છે. 4% તેજી, ટોપ ગેઇનર બીજો હીરો મોટો કોપ આવી રહ્યો છે. એમાં પણ તમે જો 3.25% તેજી જોવા મળી છે. મહિન્દ્રા 3.5% તેજી સાથે અહીંયા તમે જો 3,303 ઉપર અત્યારે હાલ આપણને જોવા મળ્યું છે. 3,324ના હાઈ બન્યા છે. ટાટા મોટર્સ ચોથા નંબર આવી રહ્યો છે ટોપ ગેઇનર તરીકે, 3% તેજી, અને 5મા નંબર આવી રહ્યો છે તે છે આઈસર મોટર્સ, અહીંયા પણ 3% તેજી જોવા મળી છે. એટલે પહેલા 5 સ્ટોક તમે જો નિફ્ટી ઓટોના જ જોવા મળી રહ્યા છે. એટલા માટે મેં કીધું કે નિફ્ટી ઓટો કે જે આજે આપણને માર્કેટને લીડ કરી રહ્યું છે. બીજો એક તમે જોવો તો ટ્રેન્ડ, ત્યાં પણ સારી મજબૂતી જોવા મળી રહી છે. કમજોરી મેં એક વખત નજર કરી લીધો, સનફાર્મા 2%ની કમજોરી ત્યાં જોવા મળી છે. આઈટીસી તમે જુઓ, ટાઇટન, રિલાયન્સ, HUL, સિપ્લા, આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને થોડીક દબાણ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ ફાર્મા અને થોડુંક FMCG સેક્ટર છે કે જ્યાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. પરંતુ ઓવરઓલ 50માંથી 43 સ્ટોક જે ફાઇનલી આજે મજબૂતી બતાવી રહ્યા છે. હવે મંગળવારે જ્યારે પહેલી વખત એક્સપાયરી આવવાની છે નિફ્ટીના, એના એક દિવસ પહેલાં કહો કે પછી સપ્ટેમ્બરનો પહેલો દિવસ કે જ્યાં ઓપનિંગ સારી એવી જોવા મળી છે. જુલાઈમાં આપણે જોઈએ તો ત્યાં આપણને કમજોરી જોવા મળી હતી. ઓગસ્ટ મહિનો આપણને સારો નહોતો ગયો હતો, પરંતુ તમે જો એ બંને દિવસ શું થયું હતું, બંને મહિનામાં પહેલી જો દિવસ હતો ને એમાં આપણને નેગેટિવિટી જોવા મળી હતી. હવે સપ્ટેમ્બરમાં પહેલા દિવસે જ્યારે પોઝિટિવિટી જોવા મળી છે તો લેટ્સ હોપ કે આપણને અહીંથી સારી એવી તેજી જોવા મળે અને માર્કેટ બોટમ બનાવતો જોવા મળે. તો આ સાથે આપણે વધુ ચર્ચા કરવા માટે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ ગયા છે. રવિ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ સર, આપણે લાસ્ટ ટાઈમ પણ જ્યારે વાત કરી હતી ત્યારે તમે પણ કહી રહ્યા હતા કે હવે માર્કેટ ક્યાંક ને ક્યાંક બોટમ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જ્યાં જ્યાં આપણને સિગ્નલ પણ જોવા મળી રહ્યા છે. નિફ્ટી જોઈએ 200 પોઈન્ટ, સેન્સેક્સ જો 500ની મજબૂતી જોવા મળી રહી છે. હવે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ હતા જે ખરાબ, એ પણ અત્યારે હાલ શાંત પડતા જોવા મળે છે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી મે બી હવે ટ્રમ્પ સાહેબ પણ સંતા કુકડી સાહેબ રમી રહ્યા છે, દેખાતા નથી. બીજી વસ્તુ કે ઓલરેડી આપણે જોઈએ કે આપણે PM પણ આપણે જે ચીનની જે મુલાકાતે છે ત્યાં પણ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. બીજી વસ્તુ કે હવે FII DII કે ત્યાં પણ જો FII વેચી રહ્યા છે પણ સામે હવે DII એનાથી ડબલ ખરીદી રહ્યા છે. અને વાત કરીએ આપણા સ્થાનિકની સૌથી મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ તો એ છે GDP ગ્રોથ, જે 5 ત્રિમાસિકના આવ્યો છે. તો સર, આ બધા સેન્ટિમેન્ટ બાદ હવે ફાઇનલી આજની તેજીને લાગે છે કે હવે આગળ પણ અહીંથી કન્ટિન્યુ કરવી જોઈએ. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કાલનો દિવસ ઘણો ઇમ્પોર્ટન્ટ થશે, કારણ કે આજે FI એબસન્ટ હશે, યુએસના માર્કેટ ક્લોઝ છે. તો મીન્સ કે જે વ્યક્તિ નથી દેખાયા તો એના કન્ટ્રીના ટ્રેડર્સ પણ નથી દેખાયા આજે. તો આઈ થિંક એ એક મેજર ફેક્ટર છે કે કાલે જ્યારે ફરીથી એ લોકો ઓપનિંગ કરશે ત્યારે મીન્સ કે લોકો કઈ રીતેની બેટિંગ કરે છે. અત્યારે તો પ્રાઇમા ફેઝી પર લાગી રહ્યું છે કે જે FIs છે એમની જે આજની એક્ટિવિટીઝ છે એ થોડી સબડ્યુડ હશે, અને સાથે સાથે બેઝિકલી આના હિસાબે આજે કોઈ પણ સ્ટોક કે ઇન્ડેક્સ જે સવારથી તેજી છે એ જળવાઈ રહી છે. મીડિયા ફાર્મા છે, સિલેક્ટિવ FMCG છે જે અંડર પરફોર્મન્સ છે, અને એવું પણ જોઈએ કારણ કે લગાતાર આટલી મોટી તેજી બાદ મીન્સ કે આટલું કન્સોલિડેશન જરૂરી પણ છે. તો આઈ થિંક એ આજે એક પાર્ટ ઓફ કન્સોલિડેશન થઈ રહ્યા છે, અને જ્યારે મીન્સ કે ઓટો છે કે અધર સેક્ટર્સ જ્યારે થોડા સાઈડમાં જશે ત્યારે આ સેક્ટર ફરીથી ત્યાં પરફોર્મ કરતા દેખાશે. તો આઈ થિંક થોડું સેક્ટરલ ડિસ્ટ્રીબ્યુશન છે. સૌથી મોટું કન્વિક્શન ઓટો સાઇડથી છે, જે GSTના કટ સાથે મીન્સ કે એક્સપેક્ટેશન હતી કે GSTના હિસાબે ઘણી બધી ડિમાન્ડ પોસ્ટપોન થઈ હશે, પણ એવું ક્યાંય પણ અત્યાર સુધી જેટલા ઓટો સેલ્સના ડેટા આવ્યા છે આજે પહેલીવાર 6 મહિનામાં પહેલીવાર એવું બન્યું છે કે તમામ જગ્યાએ ઓટો સેલ્સે મીન્સ કે એક્સપેક્ટેશન્સને આઉટપેસ કરી છે. અને સામે એક્સપેક્ટેશન્સ હાયર હતી, એવું નહોતું કે એક્સપેક્ટેશન્સ ઓછી હતી, છતાં 15 દિવસના જે ડેટા નબળા આવવાના એક્સપેક્ટેશન છતાં ડોમેસ્ટિક સેલ્સ ખરાબ હોવા છતાં માર્કેટ એક્સપોર્ટના બેઝ પર ઘણી બધી કંપનીઓ બીટ કરી રહી છે. મેજરલી હવે મારુતિના નંબર્સ આવવાના બાકી છે, હીરો મોટોકોર્પના,
અધરવાઇઝ બધા જે નંબર આવી ગયા છે અત્યાર સુધી સારા રહ્યા છે ને એના હિસાબે આજે ટોટલ ઓટો ઇન્ડેક્સ છે એ 2% વધારેની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો છે. બ્રોડર પરફોર્મન્સ પણ સારું છે. નિફ્ટી મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 બંને 2% તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. તો ઘણા ટાઈમ પછી એવો પહેલો દિવસ મીન્સ કે જોવા મળ્યો છે જે માર્કેટ ઓપનિંગ પછી કઈ તમને મીન્સ કે ગિલ્ટી ફીલ ના થાય અને પેલું માથે વાગતું હોય એ આજે નથી. આજે બેઝિકલી જે સેલર એપ્શન છે એ દેખાઈ રહ્યું છે. નવું બાઇંગ કેટલું થશે એ હવે મીન્સ આ વીકમાં જે 3 તારીખે અને 4 તારીખે જીએસટી કાઉન્સિલની મીટિંગ છે, સાથે કાલે ફરીથી રીઓપન થશે યુએસના માર્કેટ અને જો કમેન્ટ ટ્વીટ ફરીથી ચાલુ થશે તો મારા હિસાબે આ એક અંડર પરફોર્મન્સ છે. હાલાકી કમેન્ટ્સ બંધ નથી થયા, ડાયરેક્ટ યુએસ પ્રેસિડેન્ટ હવે કમેન્ટ નથી કરતા, બટ એમના સાઈડથી મીન્સ કે વ્હાઇટ હાઉસના જે ટ્રેડ એડવાઇઝર છે એમની સાઈડથી સતત કમેન્ટ આવી રહ્યા છે, ઇન્ડિયા ઉપર નકારાત્મક આવી રહ્યા છે. અને આમ પણ મીન્સ કે આપણું એટલું બધું એ લોકો ધ્યાન રાખે છે કે ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ઇન્ડિયાની બહાર નીકળે છે ત્યારે એગ્રેસિવલી કમેન્ટ કરે છે. એમને એવું છે કે એ ડરથી કદાચ ત્યાં એક સંધિ ના થઈ છે, બટ જે એસસીઓ છે એ સક્સેસફુલ રહી છે. ઇન્ડિયાએ હજી પોતાનો વે ફેરવો નથી, બટ વે ફેરવવા માટેની તૈયારી કરી છે કે જો ઇન કેસ હજી પણ આમાં કઈ પ્રેશર એ લોકો કરે, સેકન્ડરી સેન્કશન જો ઇન્ડિયા ઉપર લાગવામાં આવે તો મારા હિસાબે ઇન્ડિયાને બહુ મોટા ટ્રેડ પાર્ટનરની જરૂર પડશે, જે અત્યારે રશિયા સિવાય કોઈ મેજર લાગી નથી રહ્યું. અને જો રશિયા ઇન્ડિયા બંને ઉપર સેન્કશન રહેશે તો મારા હિસાબે ડાયરેક્ટ વેપાર કરવો અઘરો રહેશે. તો ચાઇના એક યુએન બેઝ ટ્રેડ એ આપણે હવે એક્સેપ્ટ કરવું પડશે. હાલાકી આપણા રિલેશન્સ ન્યુટ્રલ થયા છે, પોઝિટિવ થવાની આશા ના રાખવી જોઈએ, પણ ચાઇના સાથેના રિલેશન જે ખરાબ હતા એનાથી ન્યુટ્રલ કેટેગરીમાં આવશે ને એના જ હિસાબે ઓટો એન્ડ સ્લરી ઘણી બધી સેક્ટર્સ છે ઇન્ક્લુડિંગ ફર્ટિલાઇઝર, કેમિકલ્સ, આ બધા સેક્ટર આજે પરફોર્મ કરી રહ્યા છે. એનું રીઝન પણ એ જ છે. તો મીન્સ કે આ એવું લાગી રહ્યું છે કે આ તેજી ટકશે કે નહીં એનું ડિસિઝન કાલે થશે. બટ ઓલ ઓવર અસેટ ક્લાસ, સોનું ચાંદી લઈ લો, ક્રૂડમાં પણ આજે સારી તેજી છે, એક્વિટીઝ પણ સારું પરફોર્મ કરી રહી છે. સેકન્ડ ઉલટો ટ્રેડ એ છે કે જે માર્કેટ ઇન્ક્લુડિંગ સાઉથ કોરિયા, તાઇવાન, સાથે સાથે તમે જોશો તો યુરોપિયન, આ બધા માર્કેટ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા હતા, ત્યાં આજે પ્રોફિટ બુકિંગ છે, એટલે આજે કોન્ટ્રા ડે છે એવું ગણી શકાય. તો આજે કોન્ટ્રા ડે ડેફિનેટલી છે, પણ હવે આગળ શું થાય છે તેનું કન્ફર્મેશન ડેફિનેટલી આવતીકાલે આપણને મળતું જોવા મળશે. આવો દર્શક મિત્રો, એક નાનકડા બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણા આજના જે એક્સપર્ટના સજેશન્સ છે, કોલ્સ છે, સ્ટ્રેટેજીસ છે તેના પર નજર કરીએ બ્રેક બાદ. તો બ્રેક પર આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સતત નવા ઇન્ટ્રાડે હાઈઝ બનાવી રહ્યા છે. જેમ રવિ સરે હમણાં આપણને સમજાવ્યું તેમ આજે અમેરિકન માર્કેટ્સ બંધ છે, એટલે એફઆઈઆઈઝ ભારતીય માર્કેટ્સમાં આજે ગેરહાજર છે. એટલે વેચવાવાળું બેઝિક કોઈ છે નહીં બેઝિકલી, અને ખરીદવાવાળા ખરીદી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે ડીઆઈની ખરીદદારી મોસ્ટલી મિડ કેપમાં હોય, એટલે આજે મિડ કેપમાં તમને રિએક્શન પણ જોવા મળી રહ્યું છે. હવે રવિ સર, તમે ઓબ્વિયસલી આજનો કોન્ટ્રા દિવસને છોડતા આવતીકાલ પર બધું છોડ્યું છે ડિસિઝન મેકિંગ, પણ સ્ટોક્સ અત્યારે ફિલહાલ કયા ધ્યાન પર રાખી રહ્યા છો તે પણ સમજાવશો? જબકે ઓટોમાં સારી તેજી આવી છે. હવે જરૂર ઓટો એન્સિલરીની હતી અને આજે જોઈએ તો એ પ્રમાણે ટ્રેડ પણ ચાલી રહ્યો છે. ઓટોમાંથી ટ્રેડ થઈ ધીમે ધીમે ઓટો એન્સિલરી સારું કરી રહ્યા છે. મારુતિના સેલ્સ આવવાના બાકી છે, બટ આઈ થિંક કે સેલ્સના ફિગર આવી જાય ત્યારબાદ મારા હિસાબે સુબ્રોસ સારું પરફોર્મ કરી શકે છે. તો સુબ્રોસ પર ફોકસ કરો. 910 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 890 નો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 968 સુધીના બની શકે છે. તો પહેલી રિકમેન્ડેશન ત્યાં સુબ્રોસ પર રહેશે. અહીંયા એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. સેકન્ડ જે રિકમેન્ડેશન છે આજના માટે એ છે ઓલેક્ટ્રા ગ્રીન ટેક. એ પણ ઓટો, પણ ગ્રીન ઓટો. આઈ થિંક અહીંયા પણ ફોકસ કરવું જોઈએ. અને ન્યૂઝ કે એક્સપેક્ટેશન્સ જીએસટી કટની ઈવી ઉપર સારી છે. 1578 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 1540 નો રાખી શકાય. ઉપરની બાજુ 1640 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો આ સેગમેન્ટની બીજી કંપની ઓલેક્ટ્રા ગ્રીન ટેક, અહીંયા ખરીદારીની સલાહ છે. અને ત્રીજી કંપની છે એ રહેશે દેવ્યાન ઇન્ટરનેશનલ. આજે કન્સોલિડેશન છે, સાઇડવેઝ કામ ચાલી રહ્યું છે, બટ ઓલ ઓવર તેજીની વ્યૂ દેખાઈ રહી છે. અહીંયા ખરીદી કરો. નીચે સ્ટોપ લોસ રાખો 170, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 182 નો આવી શકે છે. અને આજે ફોર્થ રેકમેન્ડેશન પણ છે. ફોર્થ રેકમેન્ડેશન ક્રોમ્પટન પર રહેશે. ઘણા ટાઈમના કન્સલ્ટેશન બાદ આજે એક સારી રિકવરી માટે સ્ટોક તૈયાર છે.
330-332 વચ્ચે ખરીદી કરો, 320 નો સ્ટોપ લોસ અને 348 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો આજે સંકેતો પણ સારા છે, તો 4 રેકમેન્ડેશન આજ બાઇંગ માટે હશે. જી બિલકુલ. તો આજે ફાઇનલી રવિ સર મૂડમાં છે, એમ કહી શકાય કે 4 રિકમેન્ડેશન અહીંયા મળી રહી છે. Front foot. યસ. ક્રોમ્પટોન, દેવન ઇન્ટરનેશનલ, સુબ્રોસ અને ઓલેક્ટ્રા ગ્રીનટેક, ટોટલ 4 સ્ટોક છે. 4 સ્ટોપ પ્લસ તમારે અને ટાર્ગેટ બંને આપણા સ્ક્રીન ઉપર છે. ફોકસ કરીશું. હવે સરે જેમ હાઇલાઇટ કરી છે ઓટો સ્ટોક કે જેમાં જ આપણને સારી એવી તેજી જોવા મળી છે. સર ઓલેક્ટ્રાની તો વાત કરી છે, પરંતુ આજે 2 વ્હીલર સેગમેન્ટમાં સારી એવી તેજી જોવા મળી છે. ફાઇનલી આજે ઓલા કહી રહ્યો છે કે આજે મેરી ગાડી મેં બેઠ જા. સર શું લાગે સર, રાઈડ લાંબી ટકે એવી છે કે નહીં સર ઓલાની સર? રાઈટ તો ટકશે, પણ આ તો ઈવી છે. ઈવીમાં આઈ થિંક હજી પણ ઇશ્યુ છે, કારણ કે ઈવીમાં સર એક્સેલરેશન વધારે હોય પણ પછી ઉપર પીક બની જાય પાવરમાં. હા જરૂર. હવે બસ એ 70 એનો જે ઇશ્યુ પ્રાઇસ હતા એ આસપાસ લાવવાની ટ્રાય થઈ રહી છે. પહેલા 70 થી પ્રી આઈપીઓ પ્રાઇસ 150 સુધી આવ્યો, ત્યાંથી વન સાઇડ કરેક્શન આવ્યું અને 40 નીચે આપણે રેકમેન્ડેશન પણ આપી હતી કે હવે આ ભાવ વેચવાનો ભાવ નથી, અને આ એક શોર્ટ કવરિંગ છે. અહીંયા ફંડામેન્ટલી કોઈ ચેન્જ નથી. હા, આજના ડેટા એવું દેખાઈ રહ્યું છે કે જે ઈવીના ડેટા છે એ ઘણા સ્ટ્રોંગ હોવા જોઈએ, કારણ કે જે સેક્ટર અને સેગમેન્ટ સાઇડ પરફોર્મન્સ આવશે, ઇલેક્ટ્રિકલ 2 વ્હીલર્સે સારું કર્યું છે, અને એના જ હિસાબે આજે એથરના પણ તમે લેવલ જો તો મન કે લિસ્ટિંગ પછીનું સૌથી હાઈએસ્ટ લેવલ આજે આવી ગયું છે. અને એ આધારિત આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરતા આવીએ છીએ કે 2 વ્હીલર્સ અને ટ્રેક્ટર આ 2 સેગમેન્ટ છે જ્યાં નિરાશા નહીં રહે. અને આ વર્ષના આપણે શરૂઆતથી ફાઇનાન્શિયલ યર હોય કે કેલેન્ડર બંનેની શરૂઆતથી આપણે આ 2 સેગમેન્ટમાં પ્રેફરન્સ આપવું છે. પીવી ઉપર હજી ડાઉટ છે. પેસેન્જર વ્હીકલ હજી પણ કેટલું ગ્રોથ કરી શકે, કારણ કે એકવાર જીએસટીનો ફિગર આવી જશે કે કેટલા પર્સન્ટેજ પર ઇકોનોમિક કાર્સ છે, ત્યારબાદ મારુતિમાં પણ પ્રોફિટ બુકિંગ જરૂરથી મત થઈ શકે છે, હિન્ડાઈમાં પણ થઈ શકે છે. તો જ્યાં જ્યાં સેગમેન્ટલ વાઇઝ સારું પરફોર્મન્સ આવ્યું છે ત્યાં ત્યાં પાર્સલ પ્રોફિટ માટે વિચારવું જોઈએ. 2 વ્હીલર સેગમેન્ટ હજી પણ સ્ટ્રોંગ કરી રહ્યું છે. રૂરલ ઇકોનોમીને કાલે મીન્સ કે જે ફ્રાઇડેના જીડીપી ગ્રોથના આંકડા આવ્યા છે એમાં સૌથી સારું મેન્યુફેક્ચરિંગ અને એગ્રીકલ્ચર છે. તો એગ્રીકલ્ચર આધારિત તો 2 વ્હીલર્સ હજી પણ ચાલવાના મૂડમાં છે, અને મીન્સ કે માર્કેટની એક્સપેક્ટેશન્સ ઘણી હાઈ છે. ફોર એક્ઝામ્પલ આજે આઈસર મોટર છે 50% સુધીના સેલ્સ ગ્રોથની આશા હતી, 53%થી બીટ કરી ગયું. સાથે ઘણા ટાઈમ પછી હીરો મોટોકોર્પ પણ 7%ની ગ્રોથની આશા છે. ઓલવેઝ બજાજ ઓટોમાં પણ એક સેગમેન્ટલ સારા ગ્રોથની આશા હોય છે. ટીવીએસ તો આપણું પહેલેથી પ્રિફર પિક રહ્યો છે, અને એને આજે એની ટોપ એસ્ટિમેટને પણ બ્રેક કર્યું, એટલે ભાવ પણ ટોપના એસ્ટિમેટને બ્રેક કરવામાં સક્ષમ રહ્યો. હા, આ બધી પોઝિટિવિટી ઓલરેડી આવી છે. હવે આપણા રિકમેન્ડેશન ઉપર કે જે લોકોના પોર્ટફોલિયોમાં ડાયરેક્ટ ઓટો સ્ટોક્સ છે એ લોકો સેગમેન્ટ વાઇઝ પેસેન્જર વ્હીકલ પર થોડું 2 વ્હીલર પર, કારણ કે બહુ બધું પ્રાઇસ એપ્રિસિએશન આવી ગયું છે, 1-1.5 વર્ષના ટાર્ગેટ અત્યારથી જ અચીવ થઈ ચૂક્યા છે. તો આઈ થિંક આ 2-3 સેગમેન્ટ જે સારી તેજી છે એમાં પ્રોફિટ બુક કરે. હવે નવી રેલી હજી ક્યાં ટકશે એવું લાગી રહ્યું છે એ છે કોમર્શિયલ વ્હીકલ, કારણ કે ત્યાં સતત અંડર પરફોર્મન્સ છે. અને ત્યારબાદ આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે હવે આગળ જતા જે સ્ક્રેપિંગના ન્યૂઝ છે એ સૌથી વધુ બેનિફિશિયરી કોમર્શિયલ વ્હીકલ પર હોઈ શકે છે. તો આ એક સેગમેન્ટ હોલ્ડ કરવા લાયક છે. અને સાથે ટ્રેક્ટર હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે આખું વર્ષ ટ્રેક્ટર સેગમેન્ટ તો સારું પરફોર્મ કરશે, અને એગ્રી મશીનરીઝ પર નીલ સુધી જીએસટી કરવા માટે પ્રસ્તાવ છે. તો આઈ થિંક જો એ થાય તો એસ્કોર્ટ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જે ફાર્મ ઇક્વિપમેન્ટનો બિઝનેસ છે એ હજી પણ અહીંયાથી સ્ટ્રોંગ કરી શકે છે. જી બિલકુલ. તો સર સારી રીતે આપણને અહીંથી સેગમેન્ટ વાઇઝ સમજાવ્યું ઓટો સેક્ટર. પણ સર એક હજુ મારે અહીંથી વાત કરવી છે બજાજ ઓટો, કારણ કે અહીંયા પણ જોયું તો સારી એવી તેજી જોવા મળી છે. ફાઇનલી આજે ઘણા ટાઈમ બાદ 9,000 ઉપર આપણને 9,037ના હાઈ બન્યા છે. હવે અહીંયા એવી પણ ચર્ચામાં છે કે જીએસટીમાં જે કન્ઝમ્પશનમાં જે રાહત મળશે તેમાં 2 વ્હીલર અને 3 વ્હીલર સેગમેન્ટ છે જે વધારે હાઇલાઇટ થશે કમ્પેર ટુ 4 વ્હીલર. તો સર એક વખત બજાજ ઓટોમાં પણ ટેકનિકલી પણ જોઈએ તો આજે સારું બ્રેકઆઉટ જોવા મળી છે. 9,000ની તો આજે પહેલ જોવા મળી છે. લાગી જશે કે હવે 10,000ની તરફ પહેલ જોવા મળે. એક ટાઈમ હતો 12,000, ત્યારે ઓવર વેલ્યુ બધાને લાગતો હતો સ્ટોક, ત્યાંથી 8,000 પણ આવી ગયો, અને હવે 8,000થી સ્ટોકમાં સર યુ ટર્ન જોવા મળી રહ્યો છે સર. ઝડપથી બજાજ ઓટોના આજના સેલ્સના ડેટા એટલા એન્કરેજિંગ નથી, કારણ કે એક્સપોર્ટના હિસાબે બચી ગયું. અધરવાઇઝ ડોમેસ્ટિક સેલ્સ છે એ થોડા મિક્સ રહ્યા હતા, પણ ઓલ ઓવર મીન્સ કે કારણ કે હાયર લેવલથી ઓલરેડી પ્રાઇસ કરેક્ટ થઈ ચૂક્યું છે. સાથમાં એવી સેગમેન્ટમાં પણ ટીવીએસને થોડું ટક્કર આપવા માટે
ચેતક તૈયાર છે. તો એ રીતે એવું લાગી રહ્યું છે કે અહીંયા થોડું એક સપોર્ટ છે એ બજાજ ઓટોને એના સેન્ટિમેન્ટ સપોર્ટ મળશે. અંડર પરફોર્મન્સ નથી, કારણ કે મીન્સ કે ટીવીએસ સામે જે ગ્રોથના પેસ છે એના હિસાબે ટીવીએસ છે, હીરો મોટોકોર્પ ઓલરેડી અંડર વેલ્યુડ છે. તો આ બધાના સાથે એ ફેર વેલ્યુએશન પર આવી ગયું છે. હવે અત્યારે ટીવીએસ મોટર, આઈસર મોટર સાથમાં જેટલા સેગમેન્ટ છે, ગ્રોથ વર્સિસ એના વેલ્યુએશન્સ હવે મેચ થઈ ચૂક્યા છે અને ચારે આમ જોઈએ તો એક જ હરોળમાં છે. ટીવીએસ મોટર, આઈસર મોટર એ બંને પોતાનો પ્રીમિયમના ફાયદો લઈ રહ્યા છે. બજાજ ઓટો થોડું અંડર પરફોર્મન્સ અને હીરો મોટોકોર્પ અંડર પરફોર્મન્સના હિસાબે અહીંયા સસ્ટેન રહ્યા છે. હાલાકી આ લેવલ એવું લાગી રહ્યું છે કે હોલ્ડ કરવા લાયક છે. હજી પણ એક મોમેન્ટમ અપસાઇડ અહીંયા આવવાની બાકી છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો હવે 9000 ઉપર મીન્સ કે આજનો દિવસ કદાચ ક્લોઝ ના આવી શકે, બટ એ સસ્ટેન થવું ઇમ્પોર્ટન્ટ છે. જો આગળના સેશન્સમાં 9000 ઉપર હોલ્ડ રહે છે તો એકવાર તમને ઉપર 9340 અને 9800 સુધીનો એક એક્સટેન્ડેડ ટાર્ગેટ અહીંયા મળી શકે છે. મારા હિસાબે એ આસપાસ ત્યાં નફા રોકી વેચવાલી કરવી જોઈએ. અને હજી પણ જો કોઈ પણ થોડું પણ પ્રોફિટ બુકિંગ દેખાય છે, ફોર એક્ઝામ્પલ આઈસર મોટર કે ટીવીએસ મોટર એમાં, તો આઈ થિંક હજી પણ મને એવું લાગી રહ્યું છે કે આ બંને પ્રિફર્ડ બેટ રહેશે. થોડું બજાજ ઓટોમાંથી ત્યાં શિફ્ટ થવું જોઈએ. ઓકે, સો આ છે ઓવરઓલ ઓટો સેક્ટરની વાત. સર, ફાઇનાન્સમાં લાસ્ટ વીક સમાચાર હતા કે એનબીએફસીઝ માટે અમુક રૂલ્સ મે બી પોસિબલ છે કે આરબીઆઈ ટ્વીક કરે અને એ પ્રોફિટેબિલિટી આ તે બધાને વધુ ઇનલાઇન કરવાની વાત, જે થોડું નેગેટિવ હતું તમને યાદ હોય તો. એને કારણે થઈને ફિનાન્શિયલ સર્વિસીસ, જે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ છે એને પણ થોડું ડેમેજ મળેલું, બેંકને પણ ડેમેજ મળેલું. મારે આજે સવાલ, સિન્સ તમે તમારી ઓપનિંગ કમેન્ટ્સમાં સોના ચાંદીની તેજીની પણ વાત કરી, મારે આજે ફોકસ જરા એનબીએફસીસ કરતાં ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પર વધુ કરવું છે. આ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં તમે જુઓ તો મનપ્પુરમ સ્ટીલ યર ટુ ડેટ 45% ગેઇન્સ આપી ચૂક્યો છે. આપણે માર્કેટમાં ટોપથી આટલા ઘટ્યા, જે કહી શકાય 25,600થી એમ કહેવું જોઈએ આપણે કે આટલા ઘટ્યા, બટ સ્ટીલ આટલો ગેઇન છે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં. થોડું સમજીએ સર બ્રોડ બેઝ આઉટલુક, કેમ કે ફેસ્ટિવલ સિઝન છે, તહેવારોમાં જઈ રહ્યા છે ત્યારે દિવાળી, નવરાત્રિ આ તે બધું આવશે, જ્વેલરી રિલેટેડ એક્ટિવિટીઝ વધવાની છે, તો એ લઈને પણ ગોલ્ડ ફાઇનાન્સની કંપનીઓ ફોકસમાં જરૂર હોવી જોઈએ સર. જ્યારથી અહીંયા મીન્સ કે લાસ્ટ જ્યારે આપણે ગોલ્ડ અને સિલ્વરની વાત કરી છે, આપણે હિન્દુસ્તાન ઝિંક, મુથુટ અને મન્નપુરમમાં 3ને રિકમેન્ડેશન કરે છે. આઈ થિંક આ એક મેજર સેગમેન્ટ છે જેના હિસાબે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓને, જેમ લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરી હતી, એને એડવાન્ટેજ શું કામ છે, લાઈક કે બીજી બધી કંપનીઓ નીચે છે, ગોલ્ડ ફાઇનાન્સ કંપની ઉપર કેમ છે? એક તો ફર્સ્ટ એમનું જ્યારે ત્યારે મીન્સ કે વેલ્યુએશન થતું હોય છે ગોલ્ડનું, અને એમનું ડિસ્બર્સમેન્ટ છે એ ગોલ્ડના પ્રાઇસ આધારિત હોય છે. એટલે અત્યારે 1,05,000 ગોલ્ડ ચાલી રહ્યું છે. 20% હેરકેટ ગણે તો પણ 85,000 થી 80,000 વચ્ચેની લોન અપ્રૂવ થાય. હવે સેમ ગોલ્ડ ગયા વર્ષે ફોર એક્ઝામ્પલ 80,000 હતું, તો ત્યારે 65,000, એટલે કે મીન્સ જે લોન ડિસ્બર્સમેન્ટ છે એ 20 થી 25% વધવાની આશા છે. સેકન્ડ શું છે કે હવે જે ગોલ્ડ રેટ પર આવ્યું છે, અત્યારે લોકોને હવે રિસ્ક નથી લાગી રહ્યું આ લેવલે ગોલ્ડ ઉપર ફાઇનાન્સિંગ લેવામાં, કારણ કે અત્યારે જે રીતે કોર્પોરેટ્સને ફાઇનાન્સની જરૂર પડી રહી છે, જે રીતે ઘણા બધા મીન્સ કે ગ્રોથની એસએમઈ છે, એમએસએમઈ છે, એ લોકોને જે ગવર્મેન્ટના બેનિફિટ કે લોન્સ છે એ આવી ગયા, એના ઉપર હવે એ લોકોને જરૂર પડી રહી છે, કારણ કે એક તો ઇકોનોમી હિટ લીધું છે, સેકન્ડ આ બધા નાના સેક્ટરને કમ્પેરેટિવ વધારે જરૂર પણ પડતી હોય છે લિક્વિડિટીની. તો આઈ થિંક અહીંયા લિક્વિડિટી માટે પણ એ લોકો ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવે, અને સાથે ગોલ્ડ આઈ થિંક સૌથી બેટર છે. મીન્સ કે સેકન્ડ શું છે કે તમે જ્યારે ગોલ્ડ સામે કંપનીને આપો છો, મન્નપુરમ, મુથુટ કે ફેડરલ બેંક, સીએસબી, જેની પાસેથી લોન લો છો, એ તમારું ગોલ્ડ તમારી પાસેથી લઈ એની સિક્યુરિટીમાં રાખે છે, તો તમારે સિક્યુરિટીનું પણ મીન્સ કે ત્યાં ચેલેન્જ ના રહે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે સેકન્ડ એ બેનિફિટ છે કસ્ટમર માટે. અને ત્રીજું કે એના લોનના રેટ એટલા બધા ખાસ એક્સપેન્સિવ નથી, પર્સનલ લોનથી બહુ નીચે એના રેટ છે, એટલે પર્સનલ લોનની સામે આઈ થિંક તમારે ગોલ્ડ લોન છે એ મોર્ગેજ લોનની કેટેગરીમાં આવે, એટલે તમને ઘણી બધી રિલીફ પણ મળતી હોય છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ રેટ, અને ઇન્ટરેસ્ટ કોસ્ટ સારી હોય છે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને કન્સિડર કરતા અત્યારે અહીંયા વેલ્યુએશન સારા છે. છેલ્લો બેનિફિટ એ છે કે જે મીન્સ કે સૌથી મોટો અત્યારે ઇશ્યુ કે સૌથી મોટું હેડેક ચાલી રહ્યું છે મીન્સ કે એનબીએફસી અને મોટી બેન્કોમાં, એ છે એનપીએસ વધવાની ચિંતા અત્યારે બધાને સતાવી રહી છે. હવે આમાં એનપીએ થવાની કોઈ પણ આશા ઓછી રહે,
કારણ કે ફોર એક્ઝામ્પલ આજે કોઈ 70,000 ગોલ્ડ આપીને લોન લીધી છે, કોઈ 80,000, કોઈ 90,000, કોઈ પણ રેટ પર એમને ગોલ્ડ લોન લીધી છે. ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે, તો આમના માટે તો સામેવાળા કસ્ટમરને ચિંતા હોય કે હું જલ્દી પે કરીને મારું પૈસા મીન્સ કે ગોલ્ડ છૂટું કરું. એટલે અહીંયા મીન્સ કે એ પણ એક પોઝિટિવ છે કે ઉલટાનું અહીંયા ગોલ્ડના ભાવ વધવાથી અસેટ ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે. તો બધા સેગમેન્ટ વાઇઝ એવું લાગી રહ્યું છે કે આ હજી પણ એક્સપેન્સિવ નથી. કોઈ પણ કરેક્શન આવે છે ગોલ્ડના હિસાબે કે ગોલ્ડની વોલ્ટાલિટીના હિસાબે. મનપ્પુરમ છે, સાથે મુથ્થુટ ડાયરેક્ટ NBFC માંથી બેંકમાં જો તો તમને જે પરચેસ કરવો હોય તો આઈ થિંક CSB ફેડરલ બેંક એમનો ગોલ્ડ લોન રેશિયો કમ્પેરેટિવ વધારે છે. અને જો સિલ્વરના પ્રાઇસને ડિસ્કાઉન્ટ કરવો હોય તો હિન્દુસ્તાન ઝિંક. તો આ 3 કેટેગરીમાં આ 5 થી 6 સ્ટોકનો પોર્ટફોલિયો ગોલ્ડના પ્રાઇસ અનુસાર બનાવી શકે. જી બિલકુલ. તો આપણે અત્યારથી ગોલ્ડ સાથે જોડાયેલા બધા સ્ટોક અને સાથે સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની પર પણ સરસ સારી રીતે આપણને વ્યૂ બતાવ્યો. પરંતુ આજે આપણે જોઈએ તો કન્ઝમ્પશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ આ બધી થીમ છે જે આજે મોસ્ટ એક્ટિવ થીમ તરીકે જોવા મળી છે. એમાં પણ તમે ટેકનોલોજીવાળા સ્ટોક જો કેનેસ ટેકનોલોજી 0.8% તેજી ત્યાં જોવા મળી. દિક્સન ટેકનોલોજી અહીંયા 5.5% તેજી જોવા મળી છે. અંબર એન્ટરપ્રાઇઝ તમે નજર કરો તો અહીંયા પણ 5% તેજી. અને સરપ્રાઇઝિંગ વસ્તુ એ છે કે બધા સ્ટોક આજે આપણને 5-5, 7-7% તેજી તો બતાવી રહ્યા છે, પરંતુ વિથ કોન્ફિડન્સ. ત્રણેયમાં આપણે જે સ્ટોક જોયા 3.3માં 5%થી વધારે તેજી છે. અને ડે હાઈ આજનો જે ડે હાઈ છે એની ઉપર જ 3.3 અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છે અને ક્લોઝિંગ પણ ત્યાં આપે એવી આપણને શક્યતા જોવા મળી રહી છે. તો સર કઈ રીતના લાગી રહ્યા છે આ સ્ટોકમાં? સર લાગે છે કે આ કોન્ફિડન્સ આગળ પણ આપણને એથી યથાવત રહેશે? જરથી એકમાત્ર રીઝન છે CSO મીન્સ કે જે SCO શાંઘાઈ કોઓપરેશનની જે મિટિંગ થઈ એ સૌથી મોટું રીઝન છે. કારણ કે શાંઘાઈમાં જે રીતે ચાઇના સાથે આપણે રિલેશન ઇમ્પ્રૂવ ન્યુટ્રલ કરવા માટે જે ટ્રાય કરી રહ્યા છે એનો સૌથી મોટો એડવાન્ટેજ આ સેક્ટરને થશે, આ સેગમેન્ટને થશે. એનું રીઝન શું છે? આ 3 કંપનીઓની એક સબસિડરી શાંઘાઈમાં છે, ચાઇનામાં છે. તો આઈ થિંક એ લોકો ત્યાં પણ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે. સાથે આપણે ઘણી બધી જે મેન્યુફેક્ચરિંગ થાય છે એમના મીન્સ કે એન્સલરીની જે મેન્યુફેક્ચરિંગ આ 3 કંપનીઓ કરે છે એ 3માં ચાઇનાનો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઇલેક્ટ્રોનિક ગુડ્સના જે સપ્લિમેન્ટરી ગુડ્સ છે એ તમામ જગ્યાએ આપણું જે 70-60% સુધીની ડિપેન્ડન્સી ચાઇનાના ઇમ્પોર્ટ પરથી છે. હવે આના હિસાબે શું થશે કે બંને જે કન્ટ્રીઝ છે શાંઘાઈ મીન્સ કે ચાઇના અને ઇન્ડિયા વચ્ચે એ વેપાર જો વધશે તો આઈ થિંક આ છે ઓટો એન્સલરી છે, ઘણા બધા સેગમેન્ટ છે જ્યાં સપ્લાય રિલેટેડ જે કન્સર્ન્સ હતા એ દૂર થશે. અને આપણે આ એક સૌથી મોટું સેગમેન્ટ છે. સાથે વર્લ્ડનું જે બ્રિક્સ જો તમે જો વર્લ્ડનું 60% પોપ્યુલેશન આમની પાસે છે. હવે વર્લ્ડનું 60% પોપ્યુલેશન જો એમની પાસે છે તો મીન્સ કે આગળ જતા જે મોબાઈલ છે સાથે મીન્સ કે કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ છે એમનું સેલિંગ આ લોકો પાસે જ રહે તો પણ કોઈ ઇશ્યુ નથી. યુરોપની સાથે આપણા ડિફેન્સની સાઇડથી રિલેશન ઇમ્પ્રૂવ થયા છે. એરબસને આપણે બહુ મોટો કોન્ટ્રાક્ટ મીન્સ કે યુએસથી શિફ્ટ કરીને ફ્રાન્સ આપવાના છે. ઘણો મોટો કોન્ટ્રાક્ટ આપણે યુકેમાં આપવાના છે. ઘણા બધા કોન્ટ્રાક્ટ જે છે જે શિપિંગ રિલેટેડ છે આપણે જર્મનીને આપવાના છે. તો આઈ થિંક એ બધા મીન્સ કે ડેવલપમેન્ટ પણ છે જેના હિસાબે આપણે યુકે અને યુરોપનું માર્કેટ આપણે ડાયવર્ટ કરી દઈશું. આફ્રિકા ઓલરેડી બ્રિક્સનો પાર્ટ છે. તો એમ જોતા એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયાએ પોતાની જે સપ્લાય ચેન અને સાથે સાથે જે સેલ્સ કરવાની જે માર્કેટ એ બંને હવે નવું એંગલથી ફાઇન કરી દીધું છે. તે આધારિત મારા હિસાબે તે જે આગળ વધી શકે. ડિક્સનમાં તો આપણે ઘણા આગળથી ખરીદીની સલાહ આપી હતી. આજે નવું જો એડ કરવું હોય તો એમ્બર એન્ટરપ્રાઇઝ પર ફોકસ કરવું જોઈએ. આમ પણ GST કટની પણ બહુ મોટા પાયે GST કટ થવાની આશા સેગમેન્ટને છે. તો એના જ હિસાબે વોલ્ટાસ, હેવલ્સ બધાને ફાયદો થવાનો છે. તો ઇન્ડાયરેક્ટલી એમ્બર એન્ટરપ્રાઇઝ એક બહુ મોટું બેનિફિશિયરી હોઈ શકે છે. તો અહીંયા પણ ખરીદી કરો અને ઉપર અહીંયા 9,200 સુધીનો ટાર્ગેટ એક વર્ષમાં એમ્બર એન્ટરપ્રાઇઝ આપી શકે છે. તો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓની અંદર ફોકસ અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. 3:15નો સમય નજીક અને આવી સ્થિતિમાં હું સર હવે યર ટુ ડેટ ટોપ લૂઝર્સ નિફ્ટી 500ના જોઈ રહ્યો હતો. 2-3 ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર્સ સામે આવી રહ્યા છે, જેમાંથી એક KNR કન્સ્ટ્રક્શન ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ. મેં ઓલરેડી બમ્પર સ્ટોકમાં લીધેલું હતું, બટ સ્ટોકે સોફાર એવું કંઈ ખાસ પરફોર્મ કર્યું નથી. ઓબ્વિયસલી મેં લોંગ ટર્મ માટે જ ફોકસ કરેલું હતું આ સ્ટોકમાં. 200 ને નીચે છે ત્યાં સુધી સર પ્રોબ્લેમ્સ પહેલાં તો સમજાવો, અને બીજું કોઈ ફંડામેન્ટલ એવું હર્ડલ છે? કેમ કે યર ટુ ડેટ ટોપ લૂઝર્સમાં રહેવું એ કોઈ સારી અચીવમેન્ટ કે સારા સંકેત તો ન જ ગણી શકાય. તો માર્કેટને એવું લાગી રહ્યું છે કે જેને કારણે KNR કન્સ્ટ્રક્શને યર ટુ ડેટ નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે? રવિ સર.
ઝડપથી સ્થાન પ્રાપ્ત કરવું હંમેશા સારી વસ્તુ નથી રહેતી અને એ KNR કન્સ્ટ્રક્શને બતાવી દીધું છે. આ સ્ટોક એવો હતું કે લાઈક યર 2024 મે થી લઈને અક્રોસ જુલાઈ સુધી જે એને રિટર્ન આપ્યું હતું અને ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે, મીન્સ કે ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ હોય, ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન એને આ પોતાના પોર્ટફોલિયોમાં આ સ્ટોકને લીધો હતો અને એ ટાઈમે તમે જોશો તો કોન્ટ્રાક્ટ્સ પણ ઘણા બધા એમને મળી ગયા હતા. પરંતુ ફરીથી જે પેલું પોલિટિકલ સ્ટ્રોમ્સના હિસાબે એમનું જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એમને હૈદરાબાદ બેઝ જે એમનું કંપનીના ઘણા બધા પ્લાન્સ હતા કે એમને જે બ્લેકલિસ્ટ કર્યા 23 મે 2025ના ન્યૂઝ હતા, ત્યારબાદ મીન્સ કે એનું ડિક્લાઇન ચાલુ થયું અને ત્યારબાદ ફાઇનાન્શિયલ્સ પણ એના ખરાબ રહ્યા અને KNR કન્સ્ટ્રક્શનનું જો ફાઇનાન્શિયલ મેટ્રિક્સ છે, ઓપરેશનલ પરફોર્મન્સ, ગયા ક્વાર્ટરમાં પણ માત્ર એનું 4નો જ EPS ઓલરેડી આવતો અને મીન્સ કે એનું એવરેજ EPS 8 થી ઉપર આસપાસનો રહ્યો છે. તો મીન્સ કે આ એક સૌથી મોટું રીઝન હતું કે એના ઉપર મીન્સ કે KNR કન્સ્ટ્રક્શન પર આ NHAI નું બ્લેકલિસ્ટ કરવું એક સૌથી મોટું ઇસ્યુ હતું. હાલાકી થોડા મીન્સ કે 1 મહિના પહેલા રિલીફના ન્યૂઝ આવ્યા જ્યારે એમના ઉપર કોઈ ફાઇન નક્કી ના કરવામાં આવ્યો કે એમને મીન્સ કે ફાઇનથી છૂટ આપવામાં આવી, પણ હજી પણ એમને બ્લેકલિસ્ટમાંથી કાઢવામાં નથી આવ્યા. તો જ્યાં સુધી KNR કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટની બહાર નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ બહુ મોટી અપસાઇડ નહીં આવે. હા, એમને એક ઓર્ડર મળ્યો તો એ બહુ સરપ્રાઈઝ હતો. હાલાકી એમને જે સિવિલ કન્સ્ટ્રક્શનનો 4800 કરોડનો ઓર્ડર મળ્યો ત્યારે થોડા તમે જ્યારે વાત કરો છો જે જૂન મહિનામાં એક સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ થયા હતા, પરંતુ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે એકવાર ન્યૂઝ જ્યારે આવે કે એને બ્લેકલિસ્ટમાંથી હટાવી દેવામાં આવશે ત્યારે જ એમાં ખરીદારી કરવી જોઈએ. બટ પ્રાઇસ વાઇઝ સસ્તો છે. થોડું શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનિટી જે લોકો ટ્રેડર્સ હોય એ લોકો 245 ના ટાર્ગેટ માટે એક્યુમ્યુલેટ કરો. અત્યારે 50% અહીંથી 10-12 રૂપિયાના કરેક્શને ભેગા કરો. એકવાર તમને સારી અપસાઇડ આ સ્ટોક એટલીસ્ટ 240 સુધી આપી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત કરીએ KNR કન્સ્ટ્રક્શન કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. સર, આજના માર્કેટમાં રિલાયન્સે પાર્ટિસિપેટ નથી કર્યું, સ્ટોક 5% નીચે છે. શુક્રવારે જરૂરથી પાર્ટિસિપેટ કર્યું હતું માર્કેટને નીચે લઈ જવામાં. AGM આવી હતી, AGM બાદ જોયું તો સ્ટોક 1.5-2% નીચે. માર્કેટ પણ જોયું તો છેલ્લા અડધો કલાકમાં પણ ઓલમોસ્ટ 60 થી 70 પોઈન્ટ નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હવે આજે સવારે જ્યારે આપણે જોઈએ માર્કેટ ઓપન થયાની પહેલાં ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવ્યા અને બધા આપણે જોઈએ તો મોસ્ટલી પોઝિટિવ. ઘણા ઓવરવેટ રેટિંગ આપ્યા, ઘણા બાય રેટિંગ આપ્યા, મોટાભાગના બધાના 1600 ઉપરના ટાર્ગેટ હતા. તો પણ સરસ જોઈએ તો સ્ટોક આજે 1% નેગેટિવિટી સાથે ઓપન થયો અને ક્લોઝિંગ પણ આજે આપણને લાલ નિશાનમાં આપે એવી અહીંયાથી આપણને શક્યતા જોવા મળી રહી છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર રિલાયન્સ ઉપર? લાગે છે કે અહીંયાથી એક્યુમ્યુલેટ કરવું જોઈએ સર ટુકડે ટુકડે? રિલાયન્સનો સૌથી મોટો ઇશ્યુ રશિયાનો ઇમ્પોર્ટ છે. રશિયાનું જે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ છે એના ઉપર રોજ તમે જોશો તો US સાઈડથી કંઈ ને કંઈ કમેન્ટ આવે છે. એ ડાયરેક્ટ નામ નથી બોલી શકતા રિલાયન્સનું, પણ ઇનડાયરેક્ટલી એ લોકો એવું જસ્ટિફાઈ કરે છે કે આ હમણાં જે પણ ઇસ્યુ થઈ રહ્યા છે એમાં પર્ટિક્યુલર ઇન્ડિયાની મોટી કંપનીઓ સામેલ છે. કોઈ વાર ફેમિલીના નામ લઈ લીધા, કોઈ વાર કમ્યુનિટીના પણ નામ પર આવી ગયા છે લોકો. તો આઈ થિંક એ થોડું મેજર કન્સર્ન છે કે જેના હિસાબે થોડું રિલાયન્સ અત્યારે સબડ્યુટ ચાલી રહ્યું છે. આજે પણ બ્લુમબર્ગ છે પણ મીન્સ કે તમે જોશો રોજ એક એના ઉપર લેખ લખે છે આર્ટિકલ. તો જેમ લાઈક થોડા ટાઈમ પહેલા અદાનીની પાછળ પડાતા એમ હવે રિલાયન્સ પાછળ રોજ ને રોજ કોઈ ને કોઈ આર્ટિકલ ગ્લોબલ મીડિયામાં છપાતા રહે છે. તો એક થોડું મોટું ઓવરહેંગ કંપની ઉપર બન્યું છે. એકવાર આ વીકમાં રશિયાનું સ્ટેન્સ નક્કી થાય યુક્રેનના વોર પર, એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ મીન્સ કે રિલાયન્સ માટે હશે. જો આ બધું નિપટી જાય છે, આ બધું આમાં સમાધાન આવી જાય છે તો મારા હિસાબે રિલાયન્સમાં કોઈ મેજર ઇસ્યુ નથી. અને મીન્સ કે રિલાયન્સે થોડી જે આઉટલાઈન કરી છે એમનો ટાઈમલાઈન જે છે એ થોડી ડીલે છે. લાઈક FY16ના ફર્સ્ટ હાફ એટલે કે જૂન સુધીનો ટાઈમ આપો. તો અત્યારે માર્કેટ પાસે આટલું બધું પેશન્સ નથી કે આગળના જાન્યુઆરીથી જૂન સુધીમાં જે જીઓના ડીમર્જર માટે અત્યારથી એ લોકો રિલાયન્સ બાય કરે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે એટલે થોડું ઇન્વેસ્ટરોએ નવું બાય કરવાનું ટાળ્યું છે. હાલાકી રિલાયન્સ હંમેશા આવી જ્યારે નેગેટિવિટી આવી છે, લાઈક કે કોવિડમાં પણ એક ટાઈમ એવી ચર્ચા ચાલી રહી હતી કે 4 લાખ કરોડનો ડેટ કેમ પે કરશે કંપની, પણ કંપની એ ડેટ પે પણ મીન્સ કે કર્યું, 0 ડેટ પણ કરી અને કંપનીને એક લેવલ સુધી પણ પહોંચાડી. મારા હિસાબે એક પોર્ટફોલિયો સ્ટોક છે એક્યુમ્યુલેટ કરવું જોઈએ અને આગળ જતા પોટેન્શિયલ અપસાઇડ અહીંયા સારી બની શકે છે. તો અહીંયા ખરીદી કરો ઉપરની બાજુ. મારા હિસાબે 1600 સુધીનો એક વાર્ષિક ટાર્ગેટ આ કંપની આપી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રિલાયન્સ પર રાખીશું. એક્સટેન્સિવ ચર્ચા આપણે જરૂરથી કરી છે.
આગળ વધીએ જ્યારે અન્ય કાઉન્ટર્સની તો આપણે વાત કરી જ રહ્યા છીએ. માર્કેટ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. 2-3 હજુ પણ કાઉન્ટર્સ છે કે જે હાઇલાઇટ થઈ રહ્યા છે અને તેમાં રિયલ એસ્ટેટની પણ ઓબ્વિયસલી વાત કરવી જોઈએ. હવે સર, જીએસટી બેનિફિટ સાથે બધાને લઈને ફોકસ, રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ સ્લોડાઉન આ તે બધાને લઈને પણ ચર્ચા જરૂર થઈ રહી છે. લોન રેટ્સ ઘટેલા છે. આવી સ્થિતિમાં ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઓબરોડ રિયલ્ટી બે ખાસ ડિસ્કસ કરવા જોઈએ, કેમ કે અગેન આ જે સ્થાન પ્રાપ્તવાળી તમે વાત કરી તેમાં યર ટુ ડેટ ટોપ લૂઝર્સમાં સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. 28% ઘટ્યો છે ઓબરોડ રિયલ્ટી યર ટુ ડેટ, અને ગોદરેજ પ્રોપર્ટીઝ 30% આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઘટી ચૂક્યો છે. સર, ઝડપથી આપણે ઘણી ટાઈમ આગળ પણ ચર્ચા કરી છે કે રેસિડેન્શિયલ સેલ્સ છે ત્યાં થોડા ઇસ્યુ છે, અને આ બંને કંપની રેસિડેન્શિયલ એક લક્ઝરીમાં અને એક છે અક્રોસ મીન્સ કે બાસ્કેટમાં કામ કરે છે. તો પર્ટિક્યુલર ઓફિશિયલ પ્રોપર્ટી ઘણું સારું કર્યું. ઓફિશિયલ પ્રોપર્ટીઝનું સેલિંગ, એનું મીન્સ કે પ્રાઇઝીસ, રેન્ટ આ બધું જ વધુ છે. રેસિડેન્શિયલમાં ટાયર 1 ને છોડીને ક્યાંય પણ ગ્રોથ નથી, અને ટાયર 1 માં પ્રાઇસ સ્ટેબલ છે, અને હવે ધીમે ધીમે અહીંયા ગ્રોથ પણ સ્ટેબલ થઈ રહ્યો છે. અને આની સામે આજે જ મીન્સ કે કર્ણાટકના ન્યૂઝ હતા કે એમને લોકોએ મીન્સ કે 1%ની ડ્યુટી 2% કરી. હાલાકી આ સાચો ટાઈમ નથી, પણ છતાં ઘણીવાર સ્ટેટ ગવર્મેન્ટ પોતાના ડિસિઝન લેતી હોય છે, કારણ કે અત્યારે આ સેક્ટરને સપોર્ટ કરવાનો ટાઈમ છે. એની સામે લોકોએ ડ્યુટી વધારી. ઓલવેઝ 1%થી કોઈ ફરક પડતો નથી, મીન્સ કે 1% તો હવે બ્રોકર 2% 1%ની ફી ચાર્જ કરે છે, બટ એની સામે તમે જોશો તો એક સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોય કરવા માટે પૂરતું હોય છે. જ્યારે માર્કેટના સેન્ટિમેન્ટ જ આવા હોય છે, જ્યારે ઓલરેડી લોકો મીન્સ કે ડિમાન્ડને પોસ્ટપોન કરતા હોય છે, તો આ ફેસ્ટિવિટી તો એટલીસ્ટ થોડી ખરાબ ગઈ છે આ રેસિડેન્શિયલ સેલ્સ માટે. તો એના હિસાબે આ બંને કંપનીઓ અંડર પરફોર્મ કરી રહી છે. હાલાકી તમે ઘણી બધી કંપની છે, લોકો ઓફિશિયલ પ્રોપર્ટીમાં પણ છે, પ્રેસ્ટીજ જો તમે, બ્રિગેડ જો, આ બધા કંપનીઓ જેને ગયા વર્ષે સારું મીન્સ કે ડાયવર્સિફાય કરી એ લોકોને તો મીન્સ કે રિટર્ન સારા મળ્યા છે. બટ યસ, અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે ગોદરેજ પ્રોપર્ટી એક બેલેન્સ સ્ટોક છે. આઈ થિંક આ રેસિડેન્શિયલમાં બંને સાઈડ અફોર્ડેબલ એઝ વેલ એઝ લક્ઝરી આ બંનેમાં કંપની સારી એવી મહારત છે. આ ઘટાડે મારા હિસાબે એક્યુમ્યુલેશન કરવું જોઈએ. ઉપર મારા હિસાબે 2280 થી 2300 એક લિમિટેડ અપસાઇડ અહીંયા જોવા મળી શકે છે, તો એના માટે અહીંયા ખરીદી કરીને ચાલવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંયા વાત થઈ રિયલ એસ્ટેટ સ્ટોક કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ફાઇનલી આજે તમે જુઓ તો 1100 અંકની તેજી આપણને જોવા મળી રહી છે મિડ કેપ 100માં. સ્મોલ કેપ તમે જુઓ ત્યાં પણ 0.2%ની તેજી, ઓલમોસ્ટ 300 પોઈન્ટ નજીક આપણને તેજી ત્યાં જોવા છે. 17,500ની ઉપર સ્મોલ કેપ અત્યારે આપણને જોવા મળી છે, અને મિડ કેપ 100 પણ તમે જો 57,000 તરફ અને પહેલાં આપણને ત્યાં પણ જોવા મળી છે. ઇવન આજે આપણે જોઈએ તો ગાર્મેન્ટવાળા સ્ટોક પણ સારી એવી તેજી જોવા મળી છે. આદિત્ય બિરલા તમે નજર કરો 8%ની તેજી જોવા મળી રહી છે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં. બીજું તમે જુઓ તો ટ્રેન્ડ, ત્યાં પણ આજે આપણને સારી એવી તેજી 3% સુધી જોવા મળી છે. એક વખત સર ગાર્મેન્ટ સાથે જોડાયેલા સ્ટોક ઉપર પણ રિવ્યુ કરી લઈએ સર. ઝડપથી અહીંયા ડાયવર્સિફિકેશન અને જે નવું માર્કેટ છે એ નવા માર્કેટ જેવાના એક ન્યૂઝ છે એ ઘણા સારા રહ્યા છે. પર્ટિક્યુલર ન્યૂઝ છે કે મીન્સ કે જે યુએસ છે એને જે ડિગ્રોથ થવાનો છે એ કટ કરવા માટે આ લોકો યુરોપ અને સાથે યુકે આ સાઈડથી થોડું માર્કેટ કવર કરશે, અને યુકે ને એફટીએ એ ઘણું પોઝિટિવ સાબિત થશે. આ બધા રિપોર્ટ સવાર નીકળીને આવતા મારા હિસાબે એક સૌથી મોટું અને મેજર રીઝન છે. સેકન્ડ જે રીઝન એ છે કે આઈ થિંક અહીંયા પણ જીએસટી કટનો એક બહુ મોટો બેનિફિટ મળવાનું છે, અને ક્લિયર કટ દેખાઈ રહ્યું છે, કારણ કે આ એક એવું સેક્ટર છે જે છેલ્લા 4 વર્ષથી મંદીમાં છે. ડાયમંડ અને ટેક્સટાઇલ બંને સુરત બેઝ સેક્ટર છે, અને અહીંયા ઘણા ટાઈમથી થોડી મંદી ચાલી રહી છે. તો અહીંયા જો કોઈ મીન્સ કે બૂસ્ટ કરવા માટે સ્ટેપ લેવામાં આવે કે ગવર્મેન્ટ સાઈડથી કોઈ એડઅપ પેકેજ કે એવું ડિસાઇડ કરવામાં આવે, અને જરૂર છે અને પડશે પણ, તો એ આધારે એવું લાગી રહ્યું છે કે આ બધી કંપનીઓને બેનિફિટ છે. સાથે કોટન બેઝ, યાન બેઝ કંપનીઓને એનો પણ બેનિફિટ છે કે ગવર્મેન્ટે ડ્યુટી ફ્રી કોટન ઇમ્પોર્ટ માટે પણ અપ્રુવલ આપી છે. તો આઈ થિંક આ લોકોની જે કોસ્ટ છે એ પણ ઘણી ઓછી થઈ રહી છે. તો બહુ બધું નકારાત્મક પરિસ્થિતિને ડિસ્કાઉન્ટ કરી હવે અહીંયા થોડું રિકવરી છે. હા, નવી ખરીદી આ લેવલે એડવાઇઝેબલ નથી. આઈ થિંક બેઝિક મીન્સ કે ફંડામેન્ટલ પ્રોબ્લેમ ઘણો મોટો છે, અને આઈ થિંક મીન્સ જો આપણે ટેરિફને દૂર પણ કરીએ છીએ તો પણ સેક્ટરમાં 3-4 વર્ષથી ડિમાન્ડનો ડિગ્રોથ એ બહુ મોટો ઇસ્યુ બની ગયો છે. જો કોઈ બ્રાઇટ સ્પોટ હોય તો આઈ થિંક એબી ટેક્સટાઇલ એક બેટર કંપની છે. અહીંયા એબીએફઆરએલમાં ખરીદારી થઈ શકે છે. અધરવાઇઝ મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ આ સેક્ટર હજી પણ, અને 3-4 ક્વાર્ટર લાગી જશે એને પટરી પર આવતા. કદાચ બજેટ પછી આપણે ફરી તેને રિવ્યુ કરીને નવી ખરીદી માટે કોઈ અપ્રોચ લઈશું. બટ અત્યારે જીએસટી કટના જે પણ ન્યૂઝ આવે અને જે અપસાઇડ આવે એ સેલિંગ માટે સારી ઓપોર્ચ્યુનિટી ગણી શકાય.
જી બિલકુલ. તો આપણે વાત થઈ ગાર્મેન્ટ સ્ટોક કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું છે, પરંતુ સરપ્રાઇઝિંગ મૂવ આપણને નિફ્ટી બેંક નિફ્ટીમાં જોવા મળી છે. નિફ્ટી ડબલ સેન્ચુરી તરફ જોવા મળી છે અને બેંક નિફ્ટી તમે નજર કરો ત્યાં છેલ્લા 1 કલાકમાં જે કરંટ આવ્યો તેજીનો આપણને જોવા મળે છે. ફાઇનલી 54,000 ઉપર તમે જુઓ અત્યારે 54,020, 54,030 આપણને આજના ડે હાઈ બનતા જોવા મળી રહ્યા છે. એટલે આપણે સ્વાભાવિક છે કે જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આપણને આજનું ક્લોઝિંગ છે જે ડે હાઈ ઉપર આવે તો આપણને ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળી શકે છે. રવિ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક અને માર્કેટ વિશે ચર્ચા થઈ છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીની ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને સાથે મીન્સ કે જે પણ તમે પોઝિશન લો છો ટ્રેડિંગ સાઇડથી એમાં સ્ટોપ લોસ જરૂરથી રાખો. શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે આજે ક્લોઝ જરૂર થઈ રહ્યા છે, પણ આવતીકાલનો દિવસ નરોવા કુંજરોવા રાખવાની સલાહ જેમ રવિ સરે પણ આપી અને ઉપરથી નિફ્ટીની મંગળવારી પહેલી એક્સપાયરી છે એટલે એ જોતા પણ દિવસ મહત્વનો આવતીકાલનો રહેશે. આજે તેજી આવી, આવતીકાલે ફોલો થ્રુ મળે તો પછી ફરી એકવાર સંકેતો પોઝિટિવ જોઈશું. આ સરે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.